અમારા બાજુવાળા છે એક ઓળખીતા, એમના હસબન્ડ માંદા પડે ને એટલે એમને ખૂબ જાત જાતનું ખાવાની ઈચ્છા થાય. મમરા વઘારી આપ ઘીમાં, આમ કરી આપ, મને આમ બનાવી આપ, લીંબુ શરબત કરી આપ. એટલે એક દિવસ જ્યોતિબેન એને કહે છે, હું તમને રસોડામાં જ ગાદલું નાખી દઉં, તમે કહેતા જાઓ ને હું બનાવતી જાઉં. આ કેટલું સરસ પ્રસન્ન દાંપત્યની વાત છે. એક બહુ સરસ પ્રસંગ ભાગવતમાં લખ્યો છે. નારદજી કુબેરના બગીચામાંથી કમળ લઈને આવે છે. બધી રાણીઓ બેઠી છે અને કૃષ્ણ રૂકમણીના વાળમાં એ કમળ ગૂંથી આપે છે. સત્યભામાને ઈર્ષા થાય છે અને એટલું પ્રસન્ન દાંપત્ય છે બે જણાનું. કમળ એના વાળમાં ગૂંથે છે, વખાણ કરે છે કે તમે બહુ સુંદર લાગો છો આ કમળ પછી. સત્યભામાને ખૂબ ઈર્ષા થાય છે એટલે રાત્રે રીસાય છે અને કૃષ્ણને કહે છે કે કેમ એને કેમ ગૂંથી આપ્યું, મને કેમ ન ગૂંથી આપ્યું. એ પછી વર્ષો વીતે છે, કૃષ્ણ નથી હવે અને નારદ દ્વારિકા આવે છે. અને નારદ દ્વારિકા આવે છે ત્યારે સત્યભામા એને કહે છે કે કૃષ્ણ વિનાની આ નગરીમાં મને સમજાય છે કે મેં એમને કેટલું દુઃખ આપ્યું. ત્યારે રૂકમણી કૃષ્ણને કહે છે, સત્યભામાને કહે છે કે મને તો એક જ સવાલ ઉઠે છે કે કૃષ્ણ સાથે રહીને તમે આટલા મલિન કેવી રીતે થઈ શક્યા. જે કૃષ્ણ સાથે રહે તો આપોઆપ પવિત્ર થઈ જાય, એનું મન આપોઆપ સાફ થઈ જાય, એ આપોઆપ આપતો થઈ જાય. કૃષ્ણ સ્વીકારનું નામ છે, હકારનું નામ છે, નકારનું નામ જ નથી. ખરેખર વિચારી જુઓ તો જેણે જન્મની સાથે પોતાનું ઘર છોડી દીધું, પોતાની માને છોડી દીધી, ત્યાંથી શરૂ કરીને જિંદગીમાં કદી પોતાના વિશે જેણે વિચાર્યું જ નથી, કદી એ પોતાના વિશે જેણે નિર્ણય કર્યા જ નથી, જેણે કદી સ્વાર્થનો વિચાર જ નથી કર્યો, એવા ઈશ્વરને આપણે ભજીએ છીએ. આપણે બધા કૃષ્ણ કે સ્વામિનારાયણ પંથમાં એ ઈશ્વરની આરાધના કરીએ છીએ કે જેણે સતત આપવાનું જ શીખવ્યું છે. મહાભારતમાં એક બહુ સુંદર પ્રસંગ છે, મહાભારતનો મોસ્ટ ડ્રામેટિક પ્રસંગ છે. પરીક્ષિત મૃત જન્મે છે અને દ્રૌપદી રાજ્યસભામાં જઈને બૂમા બૂમ કરે છે અને કૃષ્ણને કહે છે કે તે મને છેતરી, તે મને કહેલું કે પાંડવોનો વંશ રહેશે, પણ પરીક્ષિત મૃત જન્મ્યો ને આ વંશ તો પૂરો થાય છે. અહીંયા કૃષ્ણ કંઈ બોલતા નથી, એની સાથે સૂતાગારમાં જાય છે, પાણીની અંજલિ ભરે છે અને કહે છે કે મેં જો જિંદગી ભર પાંડવોનું શ્રેય ઈચ્છ્યું હોય, પ્રેય નહીં, એમને ગમે તે નહીં, એમનું જે સારું થાય તે, તો પરીક્ષિત જીવતા થાય. ફરી અંજલિ ભરે છે અને કહે છે કે મેં જો હંમેશા મિથ્યા આચરણ ન કર્યું હોય, અસત્ય નથી કહેતા, મિથ્યા કહે છે, મિથ્યા ઇઝ વિધાઉટ અ રીઝન, કારણ વગરનું આચરણ ન કર્યું હોય તો પરીક્ષિત જીવતા હતા. અને છેલ્લે અંજલિ ભરે છે, 6 શ્લોક છે મહાભારતના, બહુ જ ડ્રામેટિક શ્લોક છે અને એમાં છેલ્લે અંજલિ ભરીને કહે છે કે મેં જો જીવનભર બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો પરીક્ષિત જીવતા થાય. અને પરીક્ષિત રડે છે, સત્યભામા ત્યાં હાજર છે. કૃષ્ણ કંઈ જ બોલ્યા વગર ઘાયલ હરણની જેમ, બહુ સુંદર વાત લખી છે, ઘાયલ હરણની જેમ દ્રૌપદીની સામે જુએ છે અને ત્યાંથી જતા રહે છે. અને સત્યભામા પૂછે છે કે આ બ્રહ્મચર્યનું શું કહી ગયા, આટલા દીકરા, આટલા પૌત્રો, પ્રપૌત્રો, આ શું કહે છે? અને ત્યારે દ્રૌપદી એને કહે છે કે એના એક પણ લગ્ન દેહ લગ્ન છે, બધા જ, એક પણ સ્નેહ લગ્ન નથી. એણે જે લગ્નો કર્યા એ પોલિટિકલ મેરેજીસ હતા. માતા પિતાએ કહ્યું તો પરણ્યા, રૂકમણીએ કાગળ લખ્યો કે હું મરી જઈશ, મારા શિશુપાલ સાથે વિવાહ થયા છે તો પરણ્યા, સત્યભામાને સ્યમંતક મણી માટે પરણ્યા, જાંબુવંતીને જાંબવાના આપી એટલે પરણ્યા. તો આ બધા સાથેના જે લગ્નો થયા એમાં ક્યાંય પ્રેમ તો છે જ નહીં. આ તો બધા પોલિટિકલી કરેક્ટ લગ્નો છે, દેહ લગ્નો છે, સ્નેહ લગ્ન નથી. અને આજના સમાજમાં ધીરે ધીરે આપણે સ્નેહ લગ્ન ભૂલી રહ્યા છીએ, બધા જ દેહ લગ્નો તરફ આગળ વધી રહ્યા છે. રૂપાળી છોકરી, ભણેલી છોકરી, બીએના લગ્ન બીએ જોડે, એમબીબીએસના એમબીબીએસ જોડે, કોના કોની સાથે એ ધીરે ધીરે ભૂલાઈ રહ્યું છે. અને કદાચ એટલે આપણા સંતાનો પણ એ જોઈ રહ્યા છે. હવે પછીની પેઢી અત્યારે તો બહુ ખુશ છે, અત્યારે એ લોકો પ્રેક્ટિકલ છે, અત્યારે એ લોકો ગેજેટ ફ્રીક છે,
અત્યારે એ લોકો બહુ મજા કરે છે, અત્યારે એ લોકો મૂવ ઓન અને બ્રેક ઓફના લેવલ પર છે, પણ સેકન્ડ હાફમાં શું કરશે? 50 વર્ષના થશે અને જ્યારે શરીર ઓમિટ થઈ જશે ત્યારે શું કરશે? એ સવાલ બહુ અગત્યનો છે. કારણ કે સાચો પ્રેમ કદાચ શરીર ખસી જાય પછી જ શરૂ થતો હોય છે. આકર્ષણ પૂરું થાય પછી પ્રેમની શરૂઆત થાય છે. 6 બહુ સરસ સ્ટેજ પ્રેમના આપ્યા છે અને એમાં છેલ્લું સ્ટેજ છે જુનૂન. આ જુનૂન બહુ મહત્વનું છે. બીજાને સુખી કરવાની ઈચ્છા જુનૂનમાં આવે છે. આપણે નવધા ભક્તિ જાણીએ છીએ, 9 સ્ટેજ ભક્તિના આપણે બધા પુષ્ટિમાર્ગી છીએ. અને છેલ્લે આત્મનિવેદન છે, સ્વયંને સોંપી દેવાની વાત. અને હું માનું છું લગ્નના થોડા વર્ષો પછી આ સ્વયંને સોંપી દેવાની વાત આવતી હોય છે. માતૃત્વ પૂરું થાય, બાળકો મોટા થઈ જાય, બાળકોના બાળકો પણ સ્કૂલે જવા માંડે અને ત્યારે એક કમ્પેનિયનશિપની મજા આવતી હોય છે. પહેલા 16-17નું બાળક હોય ને ત્યારે કે આખો દિવસ ટોક ટોક કરે છે, આખો દિવસ સલાહ ના આપીશ, પણ જ્યારે એ 20-25નું થાય ને ત્યારે એને સમજાય કે આ બધી જ સલાહો કામની છે. અને હું માનું છું આ બધી જ સલાહો જે કામની છે એ જે ઉંમરે સમજાય છે એ ઉંમરે મિતુલભાઈ પહોંચી ગયા છે. મિતુલભાઈએ મમ્મી વિશે બહુ સરસ કહ્યું છે અને જે કહ્યું છે ને એટલું બધું નિખાલસતાથી કહ્યું છે. મને સૌથી વધારે આ વિડીયો મેં બાકીના બધા કપાવ્યા સાગર પાસે, એક મિતુલભાઈનો જ વિડીયો મેં જેવો છે એવો રાખ્યો છે. એનું કારણ કદાચ એ છે કે એમણે એટલું બધું હૃદયથી કહ્યું છે. એક દીકરો એની મા વિશે કહે ને ત્યારે એમાં વખાણ તો હોય જ, પણ એમણે ડ્રોબેક્સ પણ કહ્યા છે કે હા નુકસાન છે એ પણ એમણે કહ્યું છે. અને હું માનું છું એક દીકરો એક માને જ્યારે આટલી નિખાલસતાથી જોઈ શકે ને ત્યારે એમાં 100% ઉછેર બહુ અગત્યનો છે. બાકી દાઉદને પણ એની મા તો બહુ જ વાલી હોય. પત્ની જરાક જો મા વિશે ઘસાતું બોલે તો તરત મગજ છટકી જાય, ચૂપ રહે, એ લેવલ પર આવી જાય. બીજા બધા વિશે તમે મિત્રો વિશે બોલો, બહેન વિશે બોલો, ભાઈઓ વિશે બોલો તો બહુ દુઃખ નથી થતું, પણ પત્ની જ્યારે એક ઘસાતો લાઈન પણ મા વિશે બોલે તો બહુ દુઃખ થાય. અને હું માનું છું માને જે આટલી નિખાલસતાથી જોઈ શકે છે એને માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ વિડીયો તમે જોશો પછી તો તાળી પાડવાના જ છો. હું એ પહેલા આ તાળી પડાવું છું. મમ્મીનો સ્વભાવ એટલે અત્યંત દયાળુ અને મોટામાં મોટા માણસથી લઈને નાનામાં નાના માણસની કદર કરતાં મને લાઈફમાં એમને શીખવાડ્યું. એટલે એટલું મોટું સાગર જેવું મોટું દિલ એમનું. અને પારખાને કોઈ દિવસ એ રીતે પારખા નથી સમજે એમણે. અને કોઈને પણ ના પાડતા એમને આવડી જ નથી આજ સુધી. તેની માટે એમને ઘણીવાર સફર પણ કરવું પડ્યું છે. કોઈ વાર મારો ગુસ્સો સહન કર્યો છે તો કોઈ વાર પપ્પાનો ગુસ્સો સહન કર્યો છે, પણ એમનું કોઈને ના નથી પાડતા આવડતું. એ એમની ખામી કહો કે એમની ખૂબી કહો, એમાં એનો તફાવત જિંદગી પર બધા કરતા રહી હશે, પણ એમને લાઈફમાં ના પાડતા નથી આવડ્યું. કે આપણે કોઈ વિચાર પણ ન આવે કે જે વ્યક્તિ જેમને પોતાના પ્રિયજનોને ઘરમાંથી છોડીને કોઈ બહાર એમને ઘરની બહાર પગ નથી મૂક્યો, તેમને ઘરની બહાર પગ મૂક્યા છતાં પણ આટલું બધું નોલેજ અને આટલું બધું એક્સપિરિયન્સ આપણે તે ઉંમરે પણ શીખવાડ્યું હોય, તે જોઈને અમે લોકો એકદમ હક્કાબક્કા રહી ગયા હતા. જે એમનું લાઇવલી પણ હતું, જે એમની ડિટેલમાં જગ્યાએ પણ એમનું ધ્યાન આપીને એને કઈ રીતે સરખું કરાવડાવવું કે કઈ રીતે એને પ્રેઝન્ટેશન કરાવડાવવું, તે વિઝન લાઈફમાં મમ્મીનો એવો સ્વરૂપ જોઈને હું એકદમ હક્કોબક્કો રહી ગયો. મમ્મીની પબ્લિક લાઈફમાં પણ આટલું બધું આઉટકમિંગ અને આટલું રિસ્પોન્સિબિલિટી કોઈ આટલું બ્યુટિફુલ રીતે કોઈ કામ કરે અને એને સરખી રીતે કઈ રીતે ભજવવું, અને અમને પણ બે ચીજ એમાંથી શીખવા મળે. દેટ વોઝ એન લાઈક એન આઈ ઓપનર ફોર અસ. ઘરના દરેક ખૂણાથી લઈને દરેક કબાટના ખૂણામાં કઈ ચીજ કઈ જગ્યાએ કઈ રીતના હોવી જોઈએ એનું એક આપણે કહીએ ને એક ફોટોગ્રાફી મેમરી કહીએ એમની છે એવી. એ ચીજ જરા પણ ખસશે તો એમનું ધ્યાન ચૂકતા એમને 1 સેકન્ડ પણ નહીં લાગે, એટલી ફોટોજેનિક મેમરી છે એમની. અને એમના બારગામથી આવ્યા પછી પણ કઈ કઈ ચીજમાં કઈ કઈ જગ્યાએ શું ફેરફાર થયો છે એ તમને એના 1000 પોઈન્ટ હશે તો એની પણ તમને નિબંધ લખીને તમને આપી દેશે. એટલી શાર્પ નજર,
એટલું રિસ્પોન્સિબલ કાર્ય કરવાની એમની ક્ષમતા અને એટલું ઊંડાણમાં દરેક ચીજનું એનું પ્લાનિંગ કરીને કઈ રીતે એને આપણે એક્ઝિક્યુટ કરવું, એ ક્વોલિટી એમની સૌથી મોટી છે. પણ આપણે એમની ચીજ યાદ કરાવડાવવી પડે નહીં, એવું કોઈ દિવસ નહીં. અમને સમજતું 2 વાર સામેથી એમને કહે કે તે આમ કર્યું, બધાને કીધેલું, તે મારું કામ આ પ્રમાણે કરાવડાવ્યું નહીં, ભૂલી ગયો, મને ખબર હતી તું ભૂલી જશે. ઘણા લોકો મમ્મીનો નેચરનો બહુ ફાયદો ઉપાડી જાય. મમ્મી ત્યારે જે એમના નેચરમાં છે કે કોઈને ના પાડવાનું એમને આવડતું નથી. કોઈક વાર ચલો આપણને લાગે કે આપણને કોન્ફિડન્સ આપે કે ના ના હવે હું નેક્સ્ટ ટાઈમ નહીં કરું, પણ જેવું પેલું સામેવાળાનું દયામણું મોઢું સામે આવી જાય ને એટલે પછી પાછા બિચારા પીગળી પડે, એકદમ મોમ જેવા છે એકદમ. એ એમનો એ નેચર જે છે એ છે, ધેર ઇઝ નથિંગ વી કેન ડુ અબાઉટ ઇટ. લાઈક આ ક્વોલિટી દરરોજ કશે ને કોઈ નાના ઇન્સિડન્ટ્સથી લઈને મોટા ઇન્સિડન્ટ્સમાં હંમેશા એનું આપણે લાઈવ એક્ઝામ્પલ જોવા મળે. ભલે છેતરાઈને પણ હેલ્પ કરશે અને પોતાના મોટા મનના ભાવથી પણ હેલ્પ કરશે. એટલે આ ક્વોલિટી હંમેશા એવર લાસ્ટિંગ હોય, ફ્રોમ મોર્નિંગ ટિલ નાઇટમાં 1-2 એક્સપિરિયન્સ તો એવા અમને જોવા જ મળે. બધાના થોટ પ્રોસેસ જોડે પોતાની જાતને એડજસ્ટ કરવાનું, એ જે એક્સપિરિયન્સ તમારી જોડે એ શેર કરીને તમને સમજાવે અને એમની સમજાવવાની એ જે એમની સ્ટાઇલ છે કે તમારા મનમાં એવી રીતે વાત ઉતરી જાય કે તમારું ઈગો પણ હર્ટ ન થાય અને તમારું મન પણ એ ચીજ એકદમ સારી રીતે સોફ્ટલી એક્સેપ્ટ કરી નાખે. જલ્દી ગુસ્સે થયા વગર પોતાની ઈગો બાજુમાં મૂકીને પણ સામેની વાત, માણસની વ્યક્તિની વાત સાંભળવી, એ પણ એક સેન્સ ઓફ ઇન્સ્પિરેશન લાગે આપણને. એટલે આજે મારે કહેવા માટે બહુ ઇઝી છે કે મમ્મીએ લાઈફમાં ઘણું મિસ કર્યું છે, પણ મમ્મીને અગર ખરી રીતે પૂછશો તો કદાચ તમને કોઈ દિવસ તમને એવું દર્શાવશે પણ નહીં લાઈફમાં કે એમને લાઈફમાં અંદરથી મિસ કર્યા હોવા છતાંય પણ તમને કોઈ દિવસ તમને લાઈફમાં દર્શાવશે નહીં કે હા મેં ચલો મને આ ચીજની મને ઈચ્છા હતી ને મારી પૂરી નહીં થઈ. એ તમને કોઈ દિવસ તમારી નજરની સામે એ તમને જોવા નહીં મળે. બિકોઝ દેટ ક્વોલિટી શી ઇઝ ઓલવેઝ મેન્ટેન ઓનલી વિધિન હર સેલ્ફ. કોઈ દિવસ શેર નહીં કર્યું. જેમ છો એમ જ રહો તો અમને ટીકા કરવાની પણ મજા આવશે, નિંદા કરવાની પણ મજા આવશે, તમારો એટલો જ પ્રેમ જોવા મળશે, તમારો હજી જ એવર ગ્રોઈંગ એક્સપિરિયન્સ અમને શેર થવા મળશે અમારી જોડે. હજી ઘણા સદગુણો શીખવાના બાકી છે તમારી પાસેથી. બસ દરેક જન્મમાં તમારો દીકરો બની ના હોય એનાથી મોટી ઈચ્છા તો કોઈ બીજી કોઈ હોય જ નહીં અમારે લાઈફમાં. બસ દેટ્સ ઇટ. હેપી બર્થડે મોમ. She is quite caring. Can we wait? I'm sure. મિતુલભાઈ આવે એટલે પાછળ સેજલબેન આવે છે એવું કેમ? આપણે જરા રાહ જોઈએ ને 2 મિનિટ. દરેક મા માટે એનો દીકરો દુનિયાનો સૌથી રૂપાળો, સૌથી ડાયો અને સૌથી વહાલો પુરુષ હોય છે.